તો મીરાબાઈની એક બાળ સખી હતી, બેનપણી હતી. હવે એને બહુ દુઃખ થાય કે મારી મીરાને બધા આવી ગાળો દે છે. એકચ્યુઅલ મીરા તો ગિરધર ગોપાલને પરણી ગઈ છે. મીરાને સંસારથી કોઈ રસ નથી. સંસારીનું સુખ કેવું, ઝાંઝવાના નીર જેવું, હવે હું તો બળભાગી રે, મોહન પ્યારા મુખડાની માયા લાગી રે, મોહન પ્યારા. એને કોઈ મતલબ જ નહોતો. જેણે ભક્તિ કરવી છે ને, જેને 84 લક્ષ યોનિમાં ફરવું નથી ને ફેરા, દુનિયા તો દો રંગી છે મારા વાલા. તમને આમે કહેશે ને આમે કહેશે. कुछ तो लोग कहेंगे, लोगों का काम है કે. તો એની બેનપણી મીરાબાઈનો જન્મદિવસ આવતો હતો ને, તો એને મળવા આવી. એટલે મીરાને જોઈને ભેટી પડી, રાજી થઈ. મીરાબાઈને કાંઈ રસ નહોતો જન્મદિવસ ક્યારે આવે ને જાય. એને યાદે નહોતો કે મારો જન્મદિવસ ક્યારે. પણ બેનપણી હતી ને, સાથે રહીમાં, સાથે જઈમાં, સાથે ફર્યા. ઠાકોરજી કહે છે ને સુદામાને, હાજી નાનપણાની પેર મને કેમ આપણ બે સાથે રમ્યા તને સાંભળે રે, હાજી નાનપણાની પેર મને કેમ તો સખ્ય ભાવ એવો છે. એટલે મીરાને કહ્યું, મીરા આજે મારે તારી પાસે એક વચન લેવું છે. મીરાબાઈ કે કહો. એ કે આ બધા તને આટલી ગાળો દે છે, તને કુલટા કહે છે, તને ગમે એવા શબ્દો કહે છે, મારાથી સહન નથી થતું. આજે હું તારી સાથે આવું છું. હું 2-4 જણાને બરાબર જોઈ લઉં, એટલે એકને કહીશ ને, બાકી બધા બંધ થઈ જશે. મીરાબાઈ કીધું, આટલી વાર તે લૌકિક વાત કરી, એના કરતાં બોલ ને, મેરે તો ગિરધર ગોપાલ દૂસરો ના કોઈ. 1 મિનિટ રીખો. મીરાબાઈ કે બોલ, મેરે તો ગિરધર ગોપાલ દૂસરો ના. બોલી કે આ તો તું માન કે ના માન. બહાર નીકળ્યા એટલે જેવા ચોક આવ્યો તો બધા સાધુ સંતો કીર્તન કરતા હતા. મીરાબાઈ બેસી ગયા, એક તારો લઈને ગાવા માંડ્યા, નાચવા માંડ્યા. માથેથી ખુલી ગયું, ખબર એ નહીં પડ્યું. એટલે બધા બોલવા માંડ્યા, જો નીકળી ગામનો ઉતાર. મીરાબાઈ ક્યાં સાંભળતા હતા, બોલી એની બેનપણી સાંભળે. મીરાબાઈનો તો એક જ રસ હતો, બસ મેરે તો ગિરધર ગોપાલ દૂસરો ના કોઈ. વળી ત્યાંથી આગળ ગયા તો બીજા બધા સંતો રમઝટ બોલાવતા હતા. મીરાબાઈ ત્યાં બેસી ગયા. ઓલી એની બેનપણી એની હારે. એને દુનિયાની લાજ આવતી હતી, કારણ કે હજી ભક્તિ ફલિત નહોતી થઈ ને. ભક્તિ ફલિત ન થાય ને ત્યાં સુધી લાજ આવે. આપણી કળિયુગના મનુષ્યની પરાકાષ્ઠા એ જ છે મારા વાલા. આપણને કળિયુગમાં ખોટા કર્મો કરતા, ખોટું બોલતા, પ્રપંચ કરતા લાજ નથી આવતી, ભક્તિ કરતા લાજ આવે છે. અને એમાંથી ને વલ્લભે આપણને પસંદ કરીને બ્રહ્મ સંબંધ દીધું. આ વલ્લભ સિવાય કોઈ ન કરી શકે. થોડા આગળ ગયા લોકોએ પથ્થરો લીધો ને મીરાબાઈને મારવા માંડ્યા. મીરાબાઈ લોહી લોહાણ થઈ ગયા. અહીંયા વાગ્યું. આગળ મેરે તો ગિરધર ગોપાલ દૂસર. હવે એની બેનપણી ન રહે. ઊભી રહે મીરા, હું આ બધાને જોઈ લઉં. મીરાએ હાથ પકડીને કીધું, ચાલ. ના, આજે હું નહીં છોડું.
ત્યારે મીરાબાઈ કીધું, સાંભળ, ગામના મોઢે ગરણા બંધાય. તું આટલો સમય હું આ બધાને જવાબ આપવામાં રહું તો મારી જિંદગીનો એટલો સમય લૌકિકમાં જાય કે ના જાય? એના કરતાં એ બધાને બોલવા દે, મેરે તો ગિરધર ગોપાલ દૂસરો ના. તો મીરાબાઈ હોય કે પુષ્ટિ ભક્ત હોય, ભગવદીઓને અત્યારે લોકો છોડતા નથી. અત્યારે સૌથી બધાને વાલા લાગતા હોય ને તો પ્રપંચ કરવા વાળા. અમારા ઘરે એક કપલ આવ્યું હતું, એ બેના લવ મેરેજ હતા. એને 13-14 વર્ષ થયા હતા અને છોકરા નહોતા. હવે એમની જ્ઞાતિ એવી હતી જે મારા કેવી નથી. એની જ્ઞાતિમાં બધા માતાને, મહાદેવને ધૂપ ને દીપ ને ઓલા ભુવાને જતીને, સમજી ગયા ને, મારે વર્ણન નથી કરવું. હવે આ 2 જણા સત્સંગ સાંભળે એટલે 2 બ્રહ્મ સંબંધ લીધો. હવે એનો વર કે ઈલાંટી કે છે કે આપણે લીલામાં જઈને ત્યારે આપણો હાથ આપણા ઠાકોરજી પકડીને લઈ જાય. હવે આપણે ઠાકોરજી પુશ કરાવવા છે. એટલે ઓલી કે પછી આપણે દિવાળી ઉપર ઘરે ગામડે જઈએ તો નિવેદ કરવાના હોય ને, હું તો વહુ છું, મારે પ્રસાદ લેવો પડે, આમ કરવું પડે, તેમ કરવું પડે. એનો વર કે આપણે ના પડ દેવાની, આ કુછ તો લોગ કહેંગે. એટલે એનો વર કે આપણે ના પાડી દેવાની. પણ આને ખબર હતી કે દીકરાને ગમે એટલું બોલે ને તો મા બાપને વાંધો ન આવે. અત્યારની વાત નથી, આપણા વખતની જ. હવે 2 જણા મારા ઘરે આવ્યા એટલે મને કે અમારે 2ને રોજ સવારથી આજ 2-3 વાર તમને યાદ કરીએ, મારે ઠાકોરજી પુશ કરાવવા છે, ના નથી કરાવવા. એટલે પેલી કે એક તો મને બધાય તાના મારે છે કે તે લવ મેરેજ કર્યા ને એટલે છોકરા નથી થતા. એમાં જો હું ઠાકોરજી પુશ કરાવું, નિવેદ ન કરું તો લોકો મને કેટલા તાના મારશે. એનો વર કે લોકો તાના મારશે તો આપણે ભક્તિ વિના રહેવું છે. 2 વચ્ચે મારા ઘરે થોડી વડછડ થઈ એટલે મેં કીધું, જો દિવાળીને 15 દિવસની વાર છે, તમે જઈ આવો પછી નક્કી કરજો. હવે ગામડે ગયા તો એના સાસુ એ લોકોની જ્ઞાતિ એવી એટલે એના દીકરાને કીધું, 13-14 વર્ષ થયા, હવે આને છૂટાછેડા આપી દે, છોકરા નથી થતા. વાત સમજજો બરાબર. ઓલાએ કીધું, ન ભૂતો ન ભવિષ્યતે. એ કે પ્રેમ તો આંધળો છે તારો, આવા આંધળા પ્રેમ હોય? આજે અમારે એકનો એક દીકરો, અમારો વંશ ન હોય તો અમારું તર્પણ કોણ કરશે? હજી ગામડામાં થોડું આવું છે. આપણે તો 1 દીકરી હોય કે 2 દીકરી હોય તો એ રાજી. એ બધો જમાનો ગયો. આ સાંભળી ગઈ એટલે એણે બહાર ફળિયામાં તાપણું કર્યું હતું. દિવાળી હતી એટલે થોડું ઠંડી હતી. એણે આવીને કીધું, બા બીજું કરો તો મને કાંઈ વાંધો નથી, પણ મને આ ઘરમાંથી કાઢી ન મૂકતા બા. હું તમને ક્યાંય નડીશ નહીં. ઓલા છોકરાને બહુ સમજાવ્યો. ઓલો કે ના, હું બીજું તો આજે નહીં, કાલે નહીં, ક્યારેય નહીં કરું. પણ માં પછી છેવટે છેલ્લું હથિયાર ઉગાવ્યું કે તો કૂવે પડીશ. હવે બ્રહ્મ સંબંધ લીધું હતું. આખો દિવસ 2 ઠાકોરજીની લીલાની વાતો કરે ને આ સત્સંગ સાંભળે ને બધું. હવે ત્યારે ઓલા છોકરા એમ કીધું કે અત્યારે મારે રજા પૂરી થઈ છે, ફરી વાર આવીએ ત્યારે આની ચર્ચા કરશું. તો કે જો મેં તારા મામાની સાડીની દીકરી છે ને એની હારે નક્કી કરી રાખ્યું છું, એટલે આવતા વખતે આવ ત્યારે મને તારીખ કહેજે એટલે હું એને બોલાવી રાખું.
હવે આ લોકો આવ્યા એટલે પછી પેલી એ કહ્યું કે જો તમે મા બાપના એકના એક છો અને એ લોકો એવું ઈચ્છે છે કે વંશ હોય, તમારે બીજું કરવું જ પડશે, તમને મારા સમજે. હવે ઓલાની પરાકાષ્ઠા સાંભળજો બધા. ઓલાએ શું કીધું ખબર છે? ભગવાન આપણા ખોડે જ તને કાંઈક આપી દે તો આ બધા પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય ને. હજી મારા રૂવાંટા ઊભા થાય. તમે માનશો નહીં, 15 દીમાં ખબર પડી કે માં બનવા વાળી છે. હજી મારા રૂવાંટા ઊભા થાય છે. પછી મારા ઘરે આવ્યા ઈલા આંટી, બધાય પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયા. અને રોડે હરખ ના રોડે. પછી એના મધરને એણે ફોન કર્યો કે એ કે આવે ત્યારે ખબર પડે, આ તો નાટકણી છે તારી વહુ તો. પછી મને કે હવે મારે પોસ્ટ કરાવવા છે, મને લૌકિક દીકરો આવી જશે ને પછી અલૌકિકમાં ભાવ ઓછો આવશે. મારે અલૌકિકમાં એટલો પ્રેમ કરવો છે કે મારી પાછળ મારો દીકરો કે દીકરી જે આવે ને એની સેવા કરે. 9 મહિના 9 દિવસે દેવના ચક્કર જેવો દીકરો આવ્યો અને એનું નામે એણે કેશવ પાડ્યું. કેશવ એ લોકોની જ્ઞાતિ આવી ને, આપણે કેશવરાયજી છે ને મથુરાની અંદર. પછી તો સાસુ કે શું કહે, મારી વહુ તો સારામાં સારી, દુનિયામાં કોઈની ન હોય, બસ પતી ગયું. ઠાકોરજી પુશ કરાવ્યા અને 40 દિવસ સુવાવડમાં સેવા ના થાય એની નણંદે સેવા કરી બ્રહ્મ સંબંધ લઈને. તો એકવાર તમે યા હોમ કરીને પડો મેદાને ફતેહ છે આગળ. એક ડગલું ચાલો મારા વાલા, બાકી બધાય ડગલા મારો પ્રભુ ચાલશે. તમારે તમારો ભાર ઉપાડવાની જરૂર નથી સંસારનો. તમારો ભાવ હશે તો તમારા ઘરે તમારા માથે બિરાજતા તમારા ઠાકોરજી ભાર નહીં ઉપડાવે પણ તમારો ભાવ વધારશે. આજે બહુ આનંદ આવ્યો તમારા બધાની સાથે. મને ખૂબ જ હજી એમ થાય કે એ સાંભળવા માટે જ એમને સ્પેશિયલ ઠાકોર. મને આનંદ એ વાતનો છે, આનંદ એ વાતનો છે કે સત્સંગ વસ્તુ એવી છે, ઠાકોરજીની વાતો છે ને રસો હોય છે, કારણ કે ઠાકોરજી રસો હોય છે. તમે કોઈ ભગવાનની આવી વાતો ન હોય રસવાળી, રાધાની ને કૃષ્ણની ને યમુનાજીની ને તરંગની ને ગિરિકંદરાની ને કુંજની ને નિકુંજની ને વન ને ઉપવન ને કુંડ ને સરોવર ને વૃક્ષો ને વેલી ને કદમ ને બંસી ને હોય મારવાલા ના હોય. તો આજે બધાની સાથે હું આવું ને ત્યારે મને એવું લાગે ઘણા બધા અજાણ્યા છે, પણ સત્સંગ થાય ને પછી એવું થાય કે ના, લીલામાં બિછડા પડેલા જ આપણે ભેગા થયા છીએ, અહીંયા મળ્યા છીએ ને ત્યાંય પાછા મળશું ને મળશું. બોલો વલ્લભ શ્રીમદ અને મારા ગુરુદેવને દંડવત પ્રણામ કરું છું. चंद्र सरोवर पे सूरदास के द्वार पे मेरा दंडवत प्रणाम. सुरभि कुंड पे परमानंद दास के द्वार पे मेरा दंडवत प्रणाम. जमुनावता पे संकर्षण कुंड पे कुंभन दास के द्वार पे मेरा दंडवत प्रणाम. बिलछू कुंड पे कृष्णदास के द्वार पे मेरा दंडवत प्रणाम. कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. रुद्र कुंड पे छत्रभुदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. व्रज विलास व्रतनी गोपिकाओने मारा दंडवत प्रणाम. हे वल्लभ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. બોલો વલ્લભા દ્રઢઈના ચરણનો તેરો ભરોસો, દ્રઢઈના
ચરણના કે શ્રી વલ્લભના ચંદ્ર ચટાવી સબજુગમાં જ અંધેરો ભરોસો દ્રઢઈના ચરણ કે સાધન ઓર નહીં કલીને જાસુ સુર કા કહે દ્વિવિધ આંધરો બિના મોલ કો ચેરો ભરોસો દ્રઢઈના ચરણના દ્રઢઈના ચરણના દ્રઢઈના ચરણના કે શ્રી વલ્લભા. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભાધીશ. બધાય વૈષ્ણવને જાજા કરીને જય શ્રી કૃષ્ણ.